બ્રેક બાદ આપનું સ્વાગત છે। સુરતમાં ભેસ્તાન પોલીસ ઉપર હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો છે। ગત 11 નવેમ્બરની મોડી રાત્રે બુટલેગર આરોપી ભેસ્તાન પોલીસની પીસીઆર વાનને ટક્કર મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો। ભેસ્તાન પોલીસે હુમલાખોર યુનુસ ઉર્ફ તેની મુઝફ્ફર પઠાણની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે। બનાવ સમયે આરોપીને પોલીસ સ્ટેશન લાવવાની વખતે પોલીસ સ્ટાફ જોડે માથાકૂટ કરી હતી અને જે તે સમયે પોલીસ કર્મીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી તેણે આપી હતી। આરોપી ગુનો કર્યા બાદ ફરાર થયો હતો। પોલીસે આરોપીની કાર સેલવાસથી કબજે કરી છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ये आरोपी जे स्कॉर्पियो वान लईने भागेलो હતો એ સ્કોર્પિયો વાન એ સેલવાસથી તપાસ દરમિયાન મળી આવેલી હતી જેને કબજે કરવામાં આવેલી હતી। ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં આવેલો છે એવી ઇનપુટ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીને મળેલી હતી, જે આધારે આરોપીને હસ્તગત કરી અને એને ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુ છે। આજે ભગવાન રણછોડસિંહને દ્વારકાથી ડાકોર આવ્યા અને 869 વર્ષ પૂર્ણ થયા છે। 870 વર્ષમાં મંગળ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો માટે હવે શિખર ઉપર ધજા ચડાવી શકશે। શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો 500 રૂપિયા રાખવામાં આવ્યો હતો, ત્યારે હવે સામાન્ય વ્યક્તિ યથાશક્તિ ભેટ મૂકીને શિખર ઉપર ધજા ચડાવી શકશે। ડાકોર રણછોડજી મંદિરમાં ધજા ચડાવવાનું વિશેષ મહત્વ છે, ત્યારે ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈને ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે। ખેડાના યાત્રાધામ ડાકોરમાં આજે કાર્તિકી સુદ પૂર્ણિમાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી છે। કહેવાય છે કે સંવત 1212ની કાર્તિકી સુદ પૂર્ણિમાએ ભગવાન રાજા રણછોડ બોડાણાની ભક્તિમાં વશ થઈને આજના દિવસે ડાકોર પધાર્યા હતા। રાજા રણછોડ ડાકોરમાં પધાર્યાને આજે 869 વર્ષ પૂરા થયા છે અને જેથી આજના આ ખાસ દિવસે ડાકોરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારે 4:30 ભગવાનની મંગળા આરતીના સમયથી જ ભક્તોની ભારે ભીડ આ મંદિરમાં જોવા મળી રહી છે। આજે ભગવાન રાજા રણછોડને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। ભગવાનને આજે કરોડો રૂપિયાનો વિશેષ મુગટ પણ ધારણ કરાવવામાં આવ્યો છે। મુગટ વર્ષમાં 3 વખત જ પહેરાવવામાં આવે છે। દેવ દિવાળીના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારથી માતાજીની મંગળા આરતી અને અન્નકૂટના દર્શન માટે કેટલાય ભક્તો રાતથી જ પાવાગઢ પહોંચી ગયા હતા। ભક્તો માતાજીની ભક્તિમાં લીન થયેલા જોવા મળ્યા છે। દેવ દિવાળીના પાવન પર્વ પર માતાજીના દર્શન કરવા ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ફૂલ ગુલાબી ઠંડીના વાતાવરણમાં પણ વહેલી સવારથી મંદિર પરિસર જય માતાજીના જય ઘોષની સાથે ગુંજી ઉઠ્યું છે। અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો। દર વર્ષે કાર્તિકી સુદ 14 અને પૂર્ણિમા એમ 2 દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્ય સહિત પાડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। વહેલી સવારથી હજારો ભક્તોની દર્શન માટે લાઈનો લાગે છે। શામળાજીના મેળાના છેલ્લા દિવસે ભક્તો શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, તેમજ હજારો ભક્તોએ નાગદરા કુંડમાં પવિત્ર સ્નાન કર્યું હતું। અરવલ્લી જિલ્લાની ગિરિમાળામાં આવેલું શામળાજી ધામ, અહીંયા કાર્તિક સુદ પૂનમનો મોટો મેળો ભરાય છે। આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન પિંડાની વિધિ જે ધાર્મિક વિધિઓ કરવા માટે આવે છે। આ કુંડમાં નાહવાથી અસ્થિ વિસર્જન કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે છે અને આ કુંડમાં નાહ્યા પછી યાત્રાળુઓ વસ્ત્રદાન અહીંયા ઉતારીને જાય છે। આ પરંપરા સદીઓથી ચાલતી છે અને અહીંયા યાત્રાળુ બહુ શ્રદ્ધાથી સ્નાન કરવા માટે આવે છે। નાગદરા કુંડ તો અમારા વર્ષો બાપ દાદાઓથી હાલ્યો આવે છે, એટલે અમને કહેતા આવ્યા છે કે અહીંયા જે આત્મા છે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને જે અધૂરું કામ છે એને જે પૂર્ણ થઈ જાય છે। કાર્તિક સુધી 11ના દિવસથી કાર્તિક સુધી પૂર્ણિમા દેવ દિવાળી સુધી ભવ્ય સુંદર ધાર્મિક મેળાનું આયોજનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। લાખોની સંખ્યાની મેદનીની અંદર ભક્તજનોનું ઘોડાપૂર જ્યારે ઉમટ્યું છે, ત્યારે ભક્તોની શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે શામળિયો કાર્યો ઠાકોર સર્વની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે। અમારા સમાજના નિયમ મુજબ વિધિ કરી
અને અસ્થિ વિસર્જન કરી અને નાગદરામાં સ્નાન કરતા હોઈએ છીએ અને પુણ્ય એમાં નાગદરામાં સ્નાન કરવાથી પુણ્ય મળતું હોય છે. એ અમારી આદિવાસી સંસ્કૃતિની પરંપરા રહેલી છે. અમારા પૂર્વજો પણ આ રીતે અહીંયા સ્નાન કરી અને પુણ્ય મેળવતા હતા અને એના અહીંયા નાગદરામાં જે અસ્થિ વિસર્જન કરવાથી અને પિતૃઓનું મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા. 3 મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મીના સીસીટીવી સામે આવ્યા. ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાઈ છે. અમદાવાદ બોપલ પોલીસે વિદ્યાર્થીની હત્યા મામલે કર્યું રિકન્સ્ટ્રક્શન. બોપલ પોલીસ આરોપી સાથે પહોંચી હતી ઘટના સ્થળે રડી પડ્યો આરોપી વિરેન્દ્રસિંહ. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો. બનાવ સમયે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હતો હાજર. ગાડીમાં ડ્રાઈવર તરીકે રહેલા અન્ય પોલીસકર્મી અંગે પણ તપાસ ચાલુ. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે ડીજીપી વિકાસ સહાયે મૃતકના પરિવારજનો સાથે કરી ટેલિફોનિક વાત. મૃતકના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા માટે આપી ખાતરી. પોલીસે કહ્યું આરોપી સાથે ગુજરાત પોલીસ આરોપી જેવું જ વર્તન કરશે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સીડીએમઓએ નોંધાવી ફરિયાદ. ખ્યાતિ હોસ્પિટલ માટે રચાયેલી કમિટીના મુખ્ય મેમ્બર છે ડોક્ટર પ્રકાશ મહેતા. 40% બ્લોકેજ છતાં મૃતકને સ્ટેન્ડ મૂકી દેવાયાનું તપાસમાં સામે આવ્યું. હોસ્પિટલની બેદરકારી સામે આવતા નોંધાઈ ફરિયાદ. મૃતકોને કોઈ તકલીફ ન હોવા છતાં પીએમજેએવાય યોજનાનો આર્થિક લાભ લેવા સ્ટેન્ડ મૂકી એન્જિયોગ્રાફી કરી હોવાનું સામે આવ્યું. ફિઝિકલ રિપોર્ટ અને સીડીમાં વિસંગતતા જણાઈ આવી. સીપીઆર સારવારની નોંધના સમયમાં છેડછાડ કરી હતી. કાર્ડિયોલોજિસ્ટ હાજર હોવાની પણ રિપોર્ટમાં નોંધ નહીં. ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડના આરોપીના 7 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર. આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. આરોપીએ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ. ખ્યાતિકાંડમાં અલગ 3 ફરિયાદો નોંધાઈ. કડીમાં 2 અને અમદાવાદમાં નોંધાયેલી 1 ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થશે. ગામડાની ભોળી જનતાને જિંદગી સાથે રમત રમનારા સામે તપાસનો ધમધમાટ. ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ સરકારે નોંધાવી ફરિયાદ. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. મહેસાણા જિલ્લા મુખ્ય સરકારી વકીલ વિજય બારોટની સ્પેશિયલ પીપી તરીકે નિમણૂક કરાઈ. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વિરોધ. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ખ્યાતિ હોસ્પિટલની સામે કર્યો દેખાવ. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. એક દિવસમાં રફતાર 10 જિંદગી છીનવી ગઈ. અરવલ્લી ભરૂચમાં અકસ્માતમાં 7ના મોત. જામનગર ખેડામાં 3 ને કાળ ભરખી ગયો. અમદાવાદમાં વધુ એક હત્યા. ગોધાવી પાસેના ગામ નજીક જમીન દલાલ સાથે સંકળાયેલા વ્યક્તિની હત્યા. વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો. મોરબીના હળવદમાં પાણીના ટાંકીમાં ડૂબી જતા 3 વર્ષની બાળકીનું મોત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. અપરાધ